ભવનાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું। ભવનાથ મંદિરમાં સાધુતાનો અભાવ જોવા મળ્યો। તંત્રની નિષ્ક્રિયતાથી મંદિરની પરંપરા ભંગ થઈ। 10 મહિનામાં 3 સાધુની હકાલપટ્ટી કરવામાં આવી। સંસારીઓના હાથમાં મંદિરનો વહીવટ। ભગવાનના ભોગમાં પણ ગંભીર બેદરકારી સામે આવી। પૂજન સામગ્રી માટે ભાવિકો હવે પરેશાન થયા। પાટોત્સવ ઉજવવાનું પણ તંત્ર ભૂલી ગયું। સાધુ શિવગીરી બાપુએ મોટો ધડાકો કર્યો। હાલ મંદિરનો વહીવટ પ્રાંત અધિકારી હસ્તક સોંપવામાં આવ્યો। 5 સ્થળ ધરાવતા હોય ત્યારે 7 સ્થળ ધરાવતા હોય તો પોતાની રીતે નથી કરવાનું હોતું। પરંપરામાં જે આવતું હોય એ પ્રમાણેનો ભોગ ધરવાનો। ત્યારે એક વાટકીની અંદર ખાલી 2 થેપલાના કટકા નાખીને પણ ભોગ ધરવામાં આવે। શું મહાદેવ આવી અપેક્ષા રાખે છે? તો ભોગના નિયમ પ્રમાણે જે ભોગ ધરાતો હોય છે તે વસ્તુઓ ધરવામાં આવતી હોય એ ધરો, જેથી કરીને શિવદોષમાં ન આવીએ। મારે પ્રશાસનને એ કહેવું છે કે શિવદોષ જેવું મહાન પાપ એ કંઈ નથી અને શિવદોષથી બચો। અમે તો સાધુ છીએ, અમે તપજપ કરી લઈશું, અમારે એ દોષમાં નથી પડવું। ત્યારે જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભવનાથ મંદિરમાં સાધુતાનો અભાવ જોવા મળ્યો। મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા લાઈવ જોડાઈ ગયા છે। હજી હાર્દિક, ભવનાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને વહીવટ ગેરમાર્ગે દોરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર મામલો? બિલકુલ થી વાત કરવામાં આવે તો જૂનાગઢનું ભવનાથ મંદિર છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। જે મંદિરમાં છેલ્લા 1 થી 1.5 વર્ષથી જે પૂજા પાઠ કરતા હતા તેવા જે શિવગીરી બાપુ છે તેમના દ્વારા છે તે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ભવનાથ મંદિરમાં સાધુતાનો જે અભાવ સર્જાયો છે તેવા પણ આક્ષેપો છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। વધુમાં મંદિરના વહીવટમાં સંસારીઓનું પ્રભુત્વ વધતા છે તે ક્યાંક ને ક્યાંક પરંપરા ભંગ થતી હોવાના પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે છેલ્લા 10 મહિનાની અંદર 3 સાધુઓની છે તે હકાલપટ્ટી કરવામાં આવી છે તેવા પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। પહેલા વિજયગીરી બાપુ, મહાદેવાનંદગીરી બાપુ અને ત્યારબાદ શિવગીરી બાપુની છે તે મંદિરથી દૂર કરાયાના આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે છે તે વહીવટદાર તરીકે જે વિસાવદરના પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમના સાથે ટેલિફોનિક વાત કરતા સમગ્ર જે આક્ષેપોને છે તે પાયા વિહોણા તેમના દ્વારા જે તે ગણાવવામાં આવ્યા છે અને સમગ્ર મામલે છે તે તપાસ થાય તેવી પણ તેમના દ્વારા સાધુ દ્વારા છે તે માંગ કરવામાં આવી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।